નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતમાં અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે વડોદરાની। તો ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ રિજનલ સેન્ટર વડોદરા દ્વારા વ્હાઇટ હાઉસ સયાજીબાગ ખાતે બપોરે પ્રતિબિંબ સ્મૃતિ અને કલાત્મક અભિવ્યક્તિ સાથે પાર્ટીશન હોરર રિમેમ્બરન્સ ડે ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ભારતીય ઉપખંડના ઇતિહાસના સૌથી વ્યાખ્યાયિત અને પીડાદાયક પ્રકરણોમાંના એક પર પ્રતિબિંબ પાડવા માટે શૈક્ષણિક પૂછપરછ અને કલાત્મક અભિવ્યક્તિને એક સાથે લાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભાગલા જોનારાઓની યાદો, અનુભવો અને અવાજોને સાચવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે તેના પછીની અનુભવોમાંથી પસાર થયેલા વ્યક્તિઓ અને સમુદાયોની સ્થિતિસ્થાપકતાને પ્રકાશિત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બે વિચાર પ્રેરક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના અંગ્રેજી વિભાગના પ્રોફેસર ડૉક્ટર નીતિસિંહે પાર્ટીશન ટ્રોમાના પેલિમ સેન્ટર અને ધ લેયર્ડ સિલેક્શન શીર્ષક સાથે એક પ્રેઝન્ટેશન આપ્યું હતું, જ્યાં તેણી મારું ગામ ક્યાં છે ના સળગતા પ્રશ્ન સાથે ભાગલાની બીજી પેઢીના ઉત્પાદન તરીકે ઉછરી હતી। વિઝ્યુઅલ આર્ટિસ્ટ મીનાક્ષી નિહાલિનીએ એક કલાકારનું વર્ણન રજૂ કર્યું, જેમાં તેમણે દર્શાવ્યું કે કેવી રીતે ભાગલાથી દૂર રહેલી ત્રીજી પેઢીની કલાકાર વાર્તાઓ સાથે મોટી થાય છે અને જે યાદોનો વારસો બની જાય છે। કાર્યક્રમમાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને આઈજીએનસીએ પ્રાદેશિક કેન્દ્ર વડોદરાના પ્રાદેશિક નિયામક અરૂપા લાહિરીનો સમાવેશ થાય છે। આજનો દિવસ એટલે આપણે આપણી સ્મૃતિઓને યાદ કરવાનો, જે આપણે આઝાદી મળ્યા પહેલાં લોકોએ આપણે આઝાદી કેવી રીતે મળી અને લોકોને કે આઝાદી મેળવવા માટે જે તકલીફને જે સંઘર્ષ કર્યો, જે રીતે ખૂનની રેલીઓ, જે લોકોએ ખૂનની રેલીઓથી જે ધરતી માતાને જે બલિદાન આપ્યું, જે શહીદો થઈ ગયા, એ લોકોને યાદ કરીને આજનો દિવસની જે સ્મૃતિને લોકો સુધી પહોંચાડવા માટેનું આજે આયોજન કર્યું છે। અને દરેક નાગરિકોને, દરેક યુવાનોને, ખાસ કરીને યુવાનોને આપણો દેશ કેવી રીતે આઝાદ થયો છે, કેટલું સંઘર્ષ કર્યું છે, એ બતાવવા માટેનું આજે આયોજન કરેલું છે। અને આપણે 15મી ઓગસ્ટે 1947 પહેલાં લોકોએ જે તકલીફ પડી અને જે રીતે આપણા દેશને આઝાદ થયો છે, એ ક્યારેય ભૂલવું ના જોઈએ અને દરેકે આપણી પોતાની જવાબદારી નિભાવીને દેશ માટે સંઘર્ષને પોતે એકરૂપ રહીને આપણા દેશની રક્ષા કરવી છે। દેશના નાગરિકોએ સહન કરેલી અસહ્ય પીડા, વિસ્થાપનનું દુઃખ અને આપેલું બલિદાન એને યાદ કરવા માટેનો પ્રસંગ છે। આ પ્રદર્શનીના માધ્યમથી હું વડોદરાની જનતાને આહ્વાન કરું છું કે આ પ્રદર્શનીની આપ ચોક્કસ મુલાકાત લો। આવનારી પેઢી અને દેશના નાગરિકો આ વિભાજનની ઘટનાને એક માઇલસ્ટોન તરીકે જુએ, એ દ્રષ્ટિકોણથી જુએ અને ભવિષ્યમાં દેશમાં આ પ્રકારની કોઈપણ પ્રકારની ઘટના ન સર્જાય એ માટે એકતા, અખંડતા અને દેશ પ્રત્યેની ભાવના અક્ષુણ્ણ રાખવા માટેનો આ પ્રસંગ છે। આ પ્રદર્શનીનું આયોજન કરવા બદલ ફરી એકવાર ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રની સંपूर्ण ટીમને હૃદયપૂર્વકના अभिनंदन અને शुभकामनाओं। मैं अरूपा लाहिरी, क्षेत्रीय निर्देशिका, इंदिरा गांधी राष्ट्रीय कला केंद्र की। हम आज जो कार्यक्रम के लिए कमाटी बाग व्हाइट हाउस पे खड़े हैं, वो एक बहुत ही इम्पोर्टेंट इंसिडेंट है, एक एपिसोड है इंडियन हिस्ट्री की, हमारी इतिहास की, जो शायद कभी ना मिटे। और 2 दिन के बाद हमारे इंडिपेंडेंस डे है, जो सेलिब्रेशन है, लेकिन उसके पहले बहुत ज़रूरी है, जैसे हमारे माननीय प्रधानमंत्री श्री ने हमको निर्देशना दी है कि इट इज़ टाइम टू पॉज एंड थिंक अबाउट द पार्टीशन, और इसकी इम्पैक्ट आज भी कैसे जनरेशन्स कैरी कर रहे हैं, उसको याद करना, उसके बारे में बात करना बहुत ज़रूरी है। उसी के लिए हमने एक एग्जीबिशन लगाए है, जो संस्कृति मंत्रालय द्वारा उसका इट हैज़ बीन पुट टुगेदर बाय द मिनिस्ट्री ऑफ कल्चर,
और ये चलेगा 15 अगस्त तक। 15 अगस्त और हम कोशिश करेंगे संडे तक इसको चलाने की। तो हम रिक्वेस्ट करते हैं बड़ौदा के सिटीजन्स को कि आप आइए, पार्टीशन के बारे में जानिए और इसकी चर्चा कीजिए और अपने बच्चों को भी इसके बारे में बताइए। धन्यवाद। बाग में हमारे जो व्हाइट हाउस कल्चरल सेंटर पे हॉरर्स ऑफ पार्टीशन की टॉपिक पे इंदिरा गांधी नेशनल सेंटर फॉर आर्ट्स, मिनिस्ट्री ऑफ कल्चर, गवर्नमेंट ऑफ इंडिया और वीएमसी दोनों मिलके हॉरर्स ऑफ पार्टीशन के ऊपर अभी एक छोटा सा आर्ट गैलरी में डिस्प्ले किया है। आप जान सकते हैं कि जितने लोगों ने भारत की जो विभाजन हुई थी इंडिया और पाकिस्तान में 1947 में 14 अगस्त के बाद जो दो देश हुई, उसकी पार्टीशन और इंडिपेंडेंस के लिए जितने लोगों ने कुर्बानी दी थी, उनकी सबकी यादगारी और यहाँ पे सब डिस्प्ले में किया गया। इंदिरा गांधी नेशनल सेंटर फॉर आर्ट्स की टीम ने इसको क्यूरेट किया गया, कहाँ कहाँ पार्टीशन के તો એ સમાચારમાં વાત કરીએ આપણે સુરતની, તો સુરત જિલ્લાના મહુવા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મહુવા સર્કલથી શરૂ થયેલી આ રેલી મહુવા જૂથ ગ્રામ પંચાયત કચેરી સુધી પહોંચી હતી। મહુવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અનિલભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ સુનિલભાઈ ઢીમર સહિત મહુવા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને મહુવા પોલીસ દ્વારા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઠોડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ધારાસભ્ય મોહનભાઈ ઠોડિયા સહિત આગેવાનો અને અધિકારીઓ રેલીમાં જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા અને દેશભક્તિના નારાઓ લગાવ્યા હતા। સૌને નમસ્કાર। આજે 13મી ઓગસ્ટ એટલે આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશમાં બે પર્વો આવે છે, એક 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ। આ 15મી ઓગસ્ટ એટલે આપણે 80મી આ 15મી ઓગસ્ટની ઉજવણી કરીએ છીએ। આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નારો આપ્યો છે કે હર ઘર તિરંગો, એટલે ઘરે ઘર તિરંગો ફરકે અને જાગૃતિ લાવવાનું આ ભગીરથ કાર્ય એમણે આપણને બધાને જવાબદારી આપી છે। ત્યારે આજે અંબિકા તાલુકાનો, આમ તો મહુવા તાલુકો સવારે 10 વાગે અમે મહુવા તાલુકામાં હર ઘર તિરંગાની ગ્રામજનો, પદાધિકારીઓ અને વિદ્યાર્થીગણ, શિક્ષકગણ અને કર્મચારી અધિકારીગણ સાથે મળીને મહુવા તાલુકાથી શરૂ કરી અને આજે ફરી અંબિકા તાલુકામાં 3 વાગ્યાથી અમે બધા જ અધિકારી, કર્મચારી, પદાધિકારી સૌ સાથે મળીને। તો બીજી બાજુ આપણે વાત કરીએ તો સુરત ગ્રામ્યમાં કામરેજ સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। વર્તમાન પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સામે પૂર્વ પ્રમુખ જયેશ પટેલ મેદાનમાં ઉતરતા ચૂંટણીમાં રસાકસીનો જંગ જામ્યો છે। બંને જૂથો દ્વારા પોતાના સમર્થનમાં પ્રચાર તેજ કરવામાં આવ્યો છે। કામરેજ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં હવે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે। ત્યારે જણાવી દઈએ કે વર્તમાન પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સામે પૂર્વ પ્રમુખ જયેશ પટેલે મેદાનમાં ઉતરી ચૂંટણીનો મુકાબલો રસપ્રદ બનાવી દીધો છે। પૂર્વ પ્રમુખ જયેશ પટેલ દ્વારા વર્તમાન પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સામે વિવિધ મુદ્દાઓને લઈને આક્ષેપો કરવામાં આવ્યા છે। ખાસ કરીને વિવિધ ટેન્ડરિંગ પ્રક્રિયા ખેડૂતોના હિતમાં ન હોવાનો આક્ષેપ જયેશ પટેલે કર્યો છે। બીજી તરફ વર્તમાન પ્રમુખ અશ્વિનભાઈ પટેલ દ્વારા પણ ચૂંટણીને લઈને ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। જ્યારે પૂર્વ પ્રમુખ જયેશ પટેલ પણ પોતાના સમર્થકો સાથે મેદાનમાં ઉતરી પ્રચાર કરી રહ્યા છે। બંને જૂથો દ્વારા મતદારોને રીઝવવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। મારું નામ જયેશભાઈ ધનસુખભાઈ પટેલ, રહેવાસી પીપોટરા, પૂર્વ ચેરમેન કામરેજ સુગર ફેક્ટરી। જયેશભાઈ, ઉમેદવારી કરવાનું કારણ શું છે તમારે? ઉમેદવારી કરવાનું કારણ પહેલું એક તો ફેક્ટરીની અંદર અત્યારે કામરેજ સુગર ફેક્ટરીની અંદર જે ખર્ચાઓ થઈ રહેલા છે ડેવલપમેન્ટના નામે, તો એ અત્યારે આ ખાણ ઉદ્યોગની પરિસ્થિતિ પ્રમાણે એ કરવા યોગ્ય નથી। અને નાના મોટા જે પ્રશ્ન છે, જે પેટ્રોલ પંપનો પ્રશ્ન છે, સંસ્થાની દિવાલ બનાવવાનો પ્રશ્ન છે, તો એવા પ્રશ્નો મુદ્દા ખેડૂતની અંદર ઉપસ્થિત થયા છે। એને લઈને મારે આ ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ અને આ સંસ્થાના સ્થાપક નવીનભાઈ નાણાભાઈની આગેવાનીમાં અમે ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ।
તો આ ચૂંટણીની અંદર સભાસદો અમને આવકાર આપે છે. ખાસ મુદ્દા એ છે કે કામરેજ સુગર ફેક્ટરીના સભાસદોની શેરડી કાપવાની જગ્યાએ બિનમંજૂરીની 76,000 ટન જેટલી શેરડી કાપી છે. વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરામાં બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી સફારી કારને આગ ચાંપી દેવાના બનાવને પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. 11 ઓગસ્ટની મોડી રાત્રે આશરે 2:30 વાગે આરોપી દિવ્યાંશુ સિંહ ઇલેન્દ્રસિંહ ચૌહાણ ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો. આરોપીએ લોખંડના સળિયાથી સફારી કારનો કાચ તોડ્યો બાદ પેટ્રોલ છાંટી કારને આગ ચાંપી દીધી હતી. આગના કારણે કારને ભારે નુકસાન થયું હતું. આ બનાવની જાણ થતાં જ બાપોદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ રિસોર્સિસના આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે. 11/8ના રોજ અંકુર પુરાણી છે, જે આજવા રોડ ઉપર છે, પોતાની ફરિયાદ આપેલી કે પોતાની કેમ્પસમાં ટાટા સફારી ગાડી પડી હતી. તે રાત્રિના સમયે આરોપી જે દિવ્યાંશુ ચૌહાણ છે તેણે સળિયાથી કાચ તોડી અને ડ્રાઈવર સાઈડ બાજુ પેટ્રોલ છાંટી અને પોતાની ટાટા સફારી ગાડી સળગાવી, જેમાં ડ્રાઈવર સાઈડથી તે સળગી ગઈ છે અને આરોપી વિરુદ્ધ આ બાબતે ધોરણસર ગુનો દાખલ કરવામાં આવેલો અને ગઈકાલ રાત્રે આરોપી દિવ્યાંશુ ચૌહાણ છે તેમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું કહેવું છે કે 1 વર્ષ પહેલાં 4 કરોડ જેવી રકમ જે આ કામના ફરિયાદી છે એને આપેલી અને તે શેર બજારમાં રોકેલી હતી. તે બાબતે પૈસા પરત નહીં કરતા આ પૈસા માટે જ તે ગાડી સળગાવી હોવાનું પોતે કહ્યું. વાત કરીએ આપણે નાના પોંઢાની, વલસાડની, તો નાના પોંઢા તાલુકા મથકે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની આગેવાની હેઠળ નાના પોંઢા હાઈસ્કૂલથી વિશાળ તિરંગા રેલી નીકળી હતી, જે નાના પોંઢા 4 રસ્તા ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પર પહોંચી સમાપ્ત થઈ હતી. આ રેલી દરમિયાન હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને મોટી સંખ્યામાં લોકો, વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ત્યારે જણાવી દઈએ કે નાના પોંઢા વિસ્તારમાં યોજાયેલી આ તિરંગા યાત્રા રાષ્ટ્રપ્રેમ અને દેશની એકતા તથા અખંડિતતાનું પ્રતીક બની હતી. વાત કરીએ આપણે ભરૂચની, તો ભરૂચના નર્મદા મૈયા બ્રિજને વધુ આકર્ષક બનાવવા અને શહેરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે મહત્વની રજૂઆત કરવામાં આવી છે. બ્રિજ પર લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલ પર ભરૂચનો ઇતિહાસ, સાંસ્કૃતિક ઓળખ અને નર્મદા મૈયાનું મહાત્મ્ય દર્શાવતું આર્ટવર્ક કરવાની માંગ સાથે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલ પર શહેરનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો કંડારવા માટે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. યોગી બી પટેલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિજ પર આપઘાતના બનાવોને રોકવાના હેતુથી આ લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલ અસરકારક સાબિત થયું છે અને છેલ્લા 1 વર્ષ દરમિયાન અહીં એક પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. હવે આ સેફ્ટી ગ્રીલને માત્ર સુરક્ષાના સાધન પૂરતી સીમિત ન રાખીને ભરૂચની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક બનાવવા માટેનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તો બીજી તરફ વાત કરીએ આપણે, તો સુરતના ઓલપાડ તાલુકાના ટકારમા ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત સરકારી પ્રાથમિક શાળાની નવનિર્મિત ઇમારતની લોકાર્પણ વિધિ ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ હસ્તે યોજવામાં આવી હતી. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ હાર્દિક પટેલે સમગ્ર શિક્ષા થકી શાળાઓની માળખાગત સુવિધાઓ તથા બાળકોના ગુણવત્તાયુક્ત શિક્ષણ વિશે છણાવટ કરી નવનિર્મિત શાળાની યોગ્ય જાળવણી માટે ગ્રામજનોને હાકલ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ એવા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓની અદ્યતન ઉપલબ્ધ સુવિધાઓ સહિત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની યોજનાઓની છણાવટ કરી હતી. આ ટકારમા ગામની અંદર આજે 1 કરોડ રૂપિયાના ખર્ચે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 3 નવા રૂમો બંધાયા છે. સરસ મજાનું આજે કેમ્પસ બન્યું છે. ઓલપાડ તાલુકાની અંદર લગભગ 14 થી 15 કરોડના ખર્ચે શાળાના ઘણા બધા ઓરડાઓ બન્યા છે. આવનાર દિવસોની અંદર
જ્યાં જ્યાં જર્જરિત છે ત્યાં નવા ઓરડા પણ. તો બીજી તરફ વાત કરીએ આપણે તો અંબિકા તાલુકાના વલવાડા ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર વલવાડા ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. અંબિકા તાલુકાના વલવાડા ગામે તુલસી કોમ્પ્લેક્સથી મહાદેવ મંદિર સુધી વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. નમસ્કાર. અમારા સંગઠનના વાત કરીએ આપણે આણંદની તો ખંભાત ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ખંભાતની શ્રી એસ.જે. વાઘેલા હાઈસ્કૂલ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે સાથે જણાવી દઈએ કે હાથમાં તિરંગા અને હૃદયમાં દેશભક્તિની ભાવના સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભાજપના કાર્યકર્તાઓ તેમજ શહેરીજનો યાત્રામાં જોડાયા હતા. એસ.જે. વાઘેલા હાઈસ્કૂલથી શરૂ થયેલી તિરંગા યાત્રા લાલ દરવાજા, પ્રેસ રોડ, 3 બત્તી ટાવર સહિતના વિવિધ માર્ગો પરથી પસાર થઈને પાણીયારી મેદાન ખાતે પહોંચી હતી અને આ યાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર દેશભક્તિના નારા અને તિરંગા નિશાન જોવા મળી હતી. આખા દેશમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની આવનારા દિવસમાં ઉજવણી ધામધૂમથી થવાની હોય એના ભાગરૂપે આખા દેશમાં, દેશના દરેક નગરોમાં અને દરેક ગામડાઓમાં ભવ્ય તિરંગા યાત્રાઓનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે. એના ભાગરૂપે આજે ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, તિરંગા યાત્રા કાઢવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં દેશપ્રેમી લોકોએ આજની તિરંગા યાત્રામાં ભાગ લીધો. હવે સમાચારમાં વાત કરીએ આપણે અરવલ્લીની તો અરવલ્લીના મોડાસા શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઉમિયા મંદિર ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ જોડાયા હતા. જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ઉપરાંત ભાજપ સંગઠનના જિલ્લા અને શહેરના હોદ્દેદારો, પોલીસ કર્મચારીઓ સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓએ પણ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આપણો દેશ 1947 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર થયો અને ત્યાર પછી 1950ની અંદર આપણને પૂર્ણ સ્વતંત્રતા મળી, આઝાદી મળી. ત્યાર પછી આપણા દેશની અંદર દર વર્ષે 15મી ઓગસ્ટનો આપણો આ રાષ્ટ્રીય તહેવાર ઉજવાય છે. એના અનુસંધાનમાં ભારત સરકારે સમગ્ર દેશની અંદર તમામ ગામડાઓ, શહેરો, મહાનગરપાલિકાઓની અંદર આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે આજે મોડાસા ખાતે વહીવટીતંત્ર દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન કરીને આ તિરંગા યાત્રા મોડાસા શહેરની અંદર કાઢવામાં આવી. આ યાત્રાની અંદર જિલ્લાના સમાહર્તા કલેક્ટર શ્રી બાપનાજી, એસપી શ્રી મનોહરસિંહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ આદરણીય તો એ સમાચારમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરાની યુવા એથ્લીટ માનસી શ્રીકાંત શેલારની રમતગમત ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ સામે આવી છે.
ગાંધીનગર ખાતે યોજાયેલા શક્તિ દૂત 2.2 યોજનાના શુભારંભ કાર્યક્રમમાં માનસી સ્ટેલારને વર્ષ 2018-19 માટે એથ્લેટિક્સ ક્ષેત્રે આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર તરીકે પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યના કુલ 799 રમતવીરોને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલ તમને કઈ સિદ્ધિ હાંસલ? મારું નામ માનસી શ્રીકાંત શેલા છે અને હાલ મને ગુજરાત ગવર્મેન્ટ તરફથી સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે, જે ગાંધીનગર ખાતે થયું. ખાસ કરીને કયા રમત મળી છે? મને એથ્લેટિક્સમાં સ્પ્રિન્ટ માટે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. છેલ્લા કેટલા વર્ષોથી આ રમતમાં તમે જોડાયા છો? મેં 7-8 વર્ષથી આ ગેમમાં કન્ટિન્યુ છું. 2013-14થી હું આ ઇવેન્ટ રમી રહી છું. કેટલી મહેનત કરી છે આ ગેમમાં તમે? બહુ મહેનત તો લાગે, કેમ કે જ્યારે તમારો કોઈ ગોલ હોય એને અચીવ કરવા માટે પ્લાનિંગ્સ ને બધું બહુ તમને કરવી પડે. અને નાના સ્થિત જ્યારે હું સ્ટાર્ટ કર્યું ત્યારે મારા ઇન્સ્પિરેશન મારા અંકલ રહ્યા હતા, નિશાંત શેલાર, જે પોતે પણ એક ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે. પ્લસ એમના ગાઈડન્સથી હું આગળ જઈને ડીકે માલવ્ય સર, જે એ પણ એક ઇન્ટરનેશનલ પ્લેયર છે, એમના અંડર કોચિંગ કરી. અને સાથે સાથે કન્ટ્રીબ્યુશનની વાત કરું તો મારા ફેમિલીના સિવાય મારા જે અહીં ગુજરાત એસોસિએશન છે, એથ્લેટિક્સ એસોસિએશન, એમના વાત કરીએ આપણે વલસાડની, તો વલસાડમાં બિનજરૂરી ઓવરબ્રિજના મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા આજથી ભૂખ હડતાળનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ઓવરબ્રિજના નિર્માણને લઈને સ્થાનિક લોકોમાં રહેલી નારાજગી અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધનો માર્ગ અપનાવ્યો હતો. ભૂખ હડતાળ શરૂ થાય તે દરમિયાન વલસાડ પોલીસ દ્વારા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવતા સ્થળ પર થોડા સમય માટે તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. કાર્યકર્તાઓએ ભાજપ હાય હાય સહિતના ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. સાથે જણાવી દઈએ કે જેના કારણે વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે મહીસાગરની, તો મહીસાગરમાંથી 2 બાળકોના મોત થયા હોવાનો મામલો સામે આવ્યો છે. આપણે વાત કરીએ વિગતવાર, તો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખાટા ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સતત વરસાદના કારણે કાચા મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતાં ઘરની પાછળ રમી રહેલા એક જ પરિવારના 2 માસૂમ બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ગંભીર ઇજાઓના કારણે બંનેઓના ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા છે. સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે. આ દુર્ઘટના આજ સવારે અંદાજે 11 વાગ્યાના સમય બની હતી અને છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે કાચા મકાનની દિવાલ ભીમશયી થતી નબળી પડી ગઈ હતી અને અચાનક ધરાશાયી થઈ હતી. આજરોજ ખાટા મુકામે દિવાલ પડી જવાની ઘટના બની છે. તે અંતર્ગત 2 બાળકો આગળની પછાડના ભાગમાં રમી રહ્યા હતા, જે દિવાલ વરસાદના કારણે ભીનાશના લીધે ધરાશાયી થતા બંને બાળકો મરણ પામેલ છે. જે અંતર્ગત સરપંચશ્રી દ્વારા જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી અને મામલતદાર સાહેબશ્રી દ્વારા પણ રૂબરૂ મુલાકાત લઈ તે અંતર્ગત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તેઓશ્રીને ઝડપથી સરકારશ્રી દ્વારા લાભ મળે તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. આશરે એક બાળક 2-2.5 વર્ષનું અને એક બાળક 3-3.5 વર્ષ આસપાસ. તો હાલ મારી સાથે આ બુલેટિનમાં બસ આટલું જ. બાકી દેશ દુનિયાના તમામ નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.